પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા બાદ સેશન્સ કોર્ટના હુકમની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। મહત્વની ખબર મળી રહી છે, હાઈકોર્ટમાં આખરે અલ્પેશ કથિરિયાએ અરજી કરી દીધી છે। અલ્પેશે અરજી કરી છે હાઈકોર્ટમાં, જે સેશન્સ કોર્ટમાં જામીન રદ થયા હતા તેને લઈને। તે પહેલા તેણે કહ્યું હતું કે તમામ કાનૂની પહેલુઓને ધ્યાનમાં રાખી અને પછી હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। સંવાદદાતા તેજસ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, કયા બેસિસ ઉપર આ રજૂ કરવામાં આવી છે ને હવે શું આગળ પ્રક્રિયા રહેશે અથવા તો રસ્તાઓ રહેશે અલ્પેશ માટે? સિદ્ધાર્થ, જે રીતે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અલ્પેશ કથિરિયાએ અરજી કરી છે, સેશન્સ કોર્ટે જે પ્રમાણે તેના જામીન રદ કર્યા હતા તે હુકમને ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશનના સ્વરૂપમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફટકારવામાં આવ્યો છે। આગામી દિવસોમાં તેની સુનાવણી થશે, પરંતુ મહત્વનું છે કે જે પ્રમાણે 20 પાનાના ચુકાદામાં સેશન્સ કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા હતા અને સાથે જ પોલીસ સાથે જે અણછાજતું વર્તન કર્યું હતું તેની નોંધ લીધી આ હુકમને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફટકારવામાં આવ્યો છે। સેશન્સ કોર્ટના હુકમની અંદર ક્ષતિ રહેલી છે તે પ્રકારની રજૂઆત આ અરજીમાં કરવામાં આવી છે અને સાથે જ તેના જે જામીન છે જે રદ કરવામાં આવે છે તે ફરીથી મંજૂર કરવામાં આવે અને જે પણ શરતો હાઈકોર્ટને યોગ્ય લાગે તે શરતો પર તેને જામીન આપવામાં આવે તે પ્રકારની માંગણી પણ કરવામાં આવી છે। સાથે જ અન્ય રજૂઆતો પણ કોર્ટ સમક્ષ કરવામાં આવશે, પરંતુ હાલના સંજોગોમાં આ અરજીના દાખલ કરવામાં આવી છે। આગામી થોડાક જ દિવસોમાં આ બાબતે સુનાવણી સંભવ બની શકે છે। તેવામાં અલ્પેશ કથિરિયાને પકડવા માટે પોલીસે જે રીતે ચક્રો ગતિમાન કર્યા છે તેને જોતા અલ્પેશ કથિરિયાને જ્યાં સુધી હાઈકોર્ટનો કોઈ વચગાળાનો રાહતનો હુકમ ન મળે ત્યાં સુધી તેની મુશ્કેલી જે છે તેમાં વધારો થયેલો છે। કોર્ટમાં અરજી સંભળાય ને ત્યારબાદ કોર્ટ આ બાબતે શું નિર્ણય લે છે તે મહત્વનું બની શકે છે। જી, આભાર તેજસ સમગ્ર માહિતી બદલ। તો હવે કોર્ટમાં અરજી કરવામાં આવી છે, કોર્ટ આ મામલે શું જણાવે છે અથવા તો પગલાં લે છે ત્યારબાદ જ વધુ પ્રકાશ પાડી શકાશે।